ભુજના એરબેઝ ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વમાં વાગ્યો ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનો ડંકો. પાકિસ્તાનને કહ્યું, આ તો માત્ર ટ્રેલર હતું, સમય આવે બતાવીશું આખી પિક્ચર. ભારત પાકિસ્તાનનો ખોટો દુષ્પ્રચાર વિશ્વ સમક્ષ લાવશે. સાંસદોનું જૂથ 22મી મેના રોજ વિદેશ પ્રવાસે જશે. પ્રત્યેક પ્રતિનિધિમંડળમાં 5 થી 6 સાંસદોનો કરાશે સમાવેશ. વરિષ્ઠ સાંસદ કરશે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ. વિદેશી સૈન્ય વિશેષજ્ઞો અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતના દમખમની કરી પ્રશંસા. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના વિદેશી મીડિયાએ ભારતની કાર્યવાહીને ગણાવી મજબૂત, તો પાકિસ્તાનના જૂઠા દાવાની પોલ ખોલી કાઢી ઝાટકણી. પાકિસ્તાનને સાથ આપનારા તુર્કીને વધુ એક ફટકો. વેપારીઓના સૌથી વિશાળ સંગઠન CAITએ પણ વેપાર બંધ કરી કર્યો બહિષ્કાર. તમામ પ્રકારના આયાત નિકાસ અને મુસાફરી પર પ્રતિબંધ. અઝરબૈજાનમાં નિર્મિત સામાનો વિરુદ્ધ CAIT છેડશે અભિયાન. જમ્મુ કાશ્મીરના શોપિયાં અને ત્રાલમાં ઓપરેશન દરમિયાન શાહિદ કુટ્ટે સહિત 6 આતંકી ઠાર. પોલીસ અને સૈન્યએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. કહ્યું, આતંકીઓના કોઈ પણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપશે સૈન્ય. સુરતમાં ડુમસ ખાતે ₹2128 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. ઓપરેશન સિંદૂર અંતર્ગત સૈન્ય દ્વારા કરાયેલ કામગીરીની કરી પ્રશંસા, તો લોકોને દેશના જવાન માટે પ્રાર્થના કરવા કર્યો અનુરોધ. અમદાવાદના દાણી લીમડામાં જીન્સની ફેક્ટરીમાં પાણીની ટાંકીની સફાઈ કરવા ઉતરેલા 3 યુવકોના મોત. ગેસ ગળતરને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન. પોલીસ દ્વારા કંપનીના સંચાલક અને સફાઈનો કોન્ટ્રાક્ટ લેનાર ઓપરેટરની કરાઈ પૂછપરછ. ભારતીય શેરબજાર સુસ્તીના માહોલ સાથે બંધ. સેન્સેક્સ 200 આંક તૂટ્યો. નિફ્ટીએ જાળવી 25,000ની સપાટી. ડિફેન્સ શેરોમાં શાનદાર તેજી. સોના ચાંદીમાં પીછેહઠ યથાવત, તો રૂપિયો 4 પૈસા મજબૂત. રાજ્ય પર વધુ 4 દિવસ માવઠાનું સંકટ રહેશે યથાવત. આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં નહિવત વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન.